નમસ્કાર મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 માં સ્વાધ્યાય નંબર 2 સંચાલનના સિદ્ધાંતો પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ એમાં સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણે ગયા લેક્ચરની અંદર મિત્રો સંચાલનના સિદ્ધાંતોનો અર્થ અને એનું જે સ્વરૂપ છે એના વિશે મિત્રો ચર્ચા કરી હતી. આજે આપણે સંચાલનના સિદ્ધાંતોનું શું મહત્વ છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. આ ચેપ્ટર છે એનું બોર્ડની અંદર મિત્રો વેઇટેજ 6 માર્કનું છે. 1 માર્ક MCQ, 2 માર્કનો સેક્શન સી માં ટૂંકો પ્રશ્ન અને સેક્શન ડીમાં 3 માર્કનો ક્વેશ્ચન, એટલે ટોટલ 6 માર્ક છે મિત્રો આના. આપણા 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે મિત્રો. તમે પણ આમની જેમ ખૂબ જ સરસ મજાની મહેનત કરીને માર્ક લાવી શકો. આજે વિદ્યાર્થી જોઈ રહ્યો છે બધાને વાણિજ્ય વ્યવસ્થા, જેને આપણે OCM કહીએ છીએ અથવા BA કહો છો, આ બધાના વાણિજ્ય વ્યવસ્થામાં 90થી ઉપર માર્ક છે. 95, 96, 98. એટલે થિયરિકલ વિષયમાં પણ જો આપ મહેનત કરો તો આમાં પણ સરસ માર્ક આવી શકે છે. હવે લઈએ છે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘ દ્રષ્ટિ પૂરી પાડે છે તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો દેશ સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનું મહત્વ નીચે મુજબ વર્ણવી શકાય. તો સંચાલનના સિદ્ધાંતો શું છે? પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ. તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે, જેથી દેશ સિદ્ધિ સરળ બને, જેને સંચાલનના સિદ્ધાંતો કહે છે. કોઈ પણ ધંધાકીય એકમ છે એમાં બદલાતા જતા સમય મુજબ અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે મિત્રો. કેમ કે આજનો જે યુગ છે હરીફાઈ યુગ છે અને એને કારણે ભવિષ્યમાં શું થશે અથવા શું થવાનું છે એનો વિચાર હાલ પણ તમારે કરવો પડે છે. અને આ જે સિદ્ધાંતો છે એ સંચાલનમાં દીર્ઘ દ્રષ્ટિ પૂરી પાડે છે કે ભવિષ્યનું એ લોકો વિચારતા થાય છે. અને આજે દરેક કંપનીના સંચાલકો પોતાના દેશ સિદ્ધિ માટે આ સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે અને એને આધારે જ એ લોકો નિર્ણયો લેતા હોય છે. કોઈ પણ ધંધા કે એકમ માટે હાલ આજે સંચાલનના સિદ્ધાંતો છે એ ખૂબ જ મહત્વની ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે મિત્રો. તો લઈએ છીએ. પહેલું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તે માટે માર્ગદર્શન પૂરું પાડે છે, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે. તો મિત્રો, દરેક ધંધાની અંદર વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવતી રહેતી હોય છે. અમુક વસ્તુ પર સરકાર પ્રતિબંધ મૂકી દે, જેમ કે પ્લાસ્ટિકની બેગ પર સરકારે પ્રતિબંધ મૂક્યો, તો જે પ્લાસ્ટિકની બેગ બનાવતા હતા એ ધંધાકીય એકમે વિચાર્યું કે જો પ્લાસ્ટિકની બેગ ઉપર પ્રતિબંધ મૂક્યો છે તો લાવો ને આપણે કાગળની અથવા કાપડની બેગ બનાવીએ. તો મિત્રો આજે તમે જુઓ એ લોકોએ તરત જ કાગળની અને કાપડની બેગોનું ઉત્પાદન ચાલુ કર્યું. કારણ કે વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું એનું માર્ગદર્શન આપે છે. પહેલા બેંકની અંદર લોકો પૈસા ભરવા ઉપાડવા માટે જતા હતા,
પણ જેમ જેમ ઇન્ટરનેટનો વપરાશ વધ્યો, ઓનલાઈન આવી ગયું, તો આજે તમે જુઓ દરેક બેંક જે છે એને પોતાની સેવાઓ ઓનલાઈન કરી દીધી. આજે મોટાભાગના ગ્રાહકો ઓનલાઈન પેમેન્ટ કરતા થઈ ગયા. મતલબ પરિસ્થિતિ બદલાય તેમાં કઈ રીતે કાર્ય કરવું એ અંગે માર્ગદર્શન આપે છે. તો આ સંચારના સિદ્ધાંતોની ખાસિયત છે. અને એને કારણે ધંધાકીય એકમની જે કાર્યની પદ્ધતિ છે એમાં સુધારો આવે. અગાઉની જે પદ્ધતિ છે એમાં સુધારો આવી શકે. પહેલા જે માણસો કામ કરતા હતા, હાલ મશીનરી દ્વારા કામ કરાવડાવે છે મિત્રો. અને એનાથી શું થશે કે ધંધાની જે કાર્યક્ષમતા છે એમાં વધારો જોવા મળશે. પહેલા કરતાં તમે વધુ સારું ઉત્પાદન, વધુ સારું વેચાણ કરી શકશો. તો જેટલું તમે સંચારના સિદ્ધાંતોનો ઉપયોગ કરો એટલી તમારી કાર્યક્ષમતા વધે. આજે એમેઝોન, સ્નેપડીલ કેવું સંચાલન કરે છે મિત્રો. એનો માલિક અમેરિકામાં છે, છતાં પણ એ લોકો સમગ્ર વિશ્વમાં પોતાની માલનું વેચાણ કરે છે. એમને આ નવા સિદ્ધાંતો મુજબ ઓનલાઈન અને હોમ ડિલિવરી આપવાની ચાલુ કરી, તો આજે પર સેકન્ડ એમને હજારો લાખો ઓર્ડર મળે છે મિત્રો. એમને પોતાની કાર્ય પદ્ધતિ સુધારી. શરૂઆતમાં એ લોકો નાની નાની વસ્તુ ઓનલાઈન મોકલતા હતા. હવે તો જુઓ ટીવી, એસી, ફ્રીજ પણ અને મોબાઈલ પણ લોકો ઓનલાઈન નોંધાવતા ગયા છે. તો આ જે સિદ્ધાંતો છે મિત્રો, એ વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું. એમેઝોન ઓનલાઈન વેચતું ગયું તો એને કારણે જીઓ, રિલાયન્સવાળા બી જીઓ માર્ટ ચાલુ કરી દીધું. એને પણ લાગ્યું કે લોકો કરિયાણું લેવા દુકાનમાં આવે એના કરતાં ઘેર બેઠા ઓર્ડર આપે અને આપણે ઘેર બેઠા પૂરું પાડીએ. તો આ જે સિદ્ધાંતો છે મિત્રો, એ વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં સંચાલકોએ કેવી રીતે કાર્ય કરવું એનું માર્ગદર્શન આપે, જેને કારણે ધંધાની જે કાર્યક્ષમતા છે એમાં સુધારો થાય છે મિત્રો. બીજું છે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલકના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુને વધુ લાભ મેળવી શકાય. સંચારના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, કાર્યોનું કારણ, અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે. મિત્રો, દરેક ધંધાકીય એકમ છે એની પાસે જે સાધનો છે જેને સંસાધન કહેવામાં આવે છે. મિત્રો, બે પ્રકારના સાધન હોય તમારી પાસે. એક માનવ સંસાધન, મતલબ એ તમારા ધંધાના કર્મચારી, અને બીજું ભૌતિક સંસાધન, એટલે કે તમારી પાસે નાણાં, યંત્રો, માલ સામાન, એ બધા તમારા ભૌતિક સંસાધનો હોય, પણ એ મર્યાદિત હોય છે. આજે એ સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. ઇષ્ટતમ એટલે એ જ સાધનનો તમારે સરસ રીતે ઉપયોગ કરવો અનિવાર્ય છે. ઇષ્ટતમ એટલે શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવાનો, જેથી તમે ઓછામાં ઓછા ખર્ચે વધુને વધુ લાભ મેળવી શકો. ખર્ચ ઓછો આવે પણ લાભ તમને વધુને વધુ થાય એ માટે હંમેશા પ્રયત્ન કરવો જોઈએ. એક જ સાધન પણ એનો તમારે ઇષ્ટતમ ઉપયોગ કરવો પડે. જેમ કે દૂધ છે એ અમૂલ ડેરીમાં જાય તો એ અમૂલ ડેરી એ દૂધનો ઉપયોગ એવી રીતે કરે કે જેથી એને વધુમાં વધુ લાભ થાય. એ ખેડૂતો પાસેથી જે પશુપાલન કરવાવાળા જે 50 રૂપિયા લીટર દૂધ મેળવતું હોય, પણ એ જ દૂધમાંથી જ્યારે એ ઘી બનાવે તો એની કિંમત અનેક ગણી વધી જાય. બટર બનાવે, પનીર બનાવે, છાશ બનાવે, શ્રીખંડ બનાવે, આઈસ્ક્રીમ બનાવે, તો તમે વિચારો એ જ દૂધની કિંમત અનેક ગણી વધી જાય. એટલે વધુમાં વધુ લાભ મેળવી શકાય એ રીતે હંમેશાનો ઉપયોગ થવો જોઈએ. હાલ તમે જુઓ, જ્યાં પણ જમીન ઓછી છે, તો જ્યાં જમીન ઓછી છે તો એની કિંમત
ખૂબ જ વધુ જોવા મળે છે. તો હવે જે બિલ્ડરો છે, કોન્ટ્રાક્ટર એનો વધુમાં વધુ લાભ લે છે. દાખલા તરીકે તમારી પાસે 10,000 સ્ક્વેર ફીટ જમીન છે. હવે તમે 1,000 સ્ક્વેર ફીટના બંગલા બનાવવા જાઓ, બરાબર, તો તમે એ 10,000 સ્ક્વેર ફીટ છે એમાં અમુક જગ્યા રોડ માટે, અમુક ગાર્ડન માટે ને બધી તમે છોડો તો મેક્સિમમ 8 બંગલા બની શકે. અમુક રોડ માટે ને પાર્ક માટે જગ્યા છોડી દેવી પડે. તો આ 8 બંગલાઓ બનાવીને તમે વેચી શકો. પણ મુંબઈના જે બિલ્ડરો છે કે અમદાવાદના બિલ્ડરો છે, વિચાર 10,000 સ્ક્વેર ફીટ છે, એનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરવો છે, તો એ શું કરે કે એ જ 10,000 સ્ક્વેર ફીટ તમારી જમીન છે એના પર એ લોકો ફ્લેટ બનાવી દે કે ભાઈ 20 માળના ફ્લેટ 20. હવે 20 માળના તમે ફ્લેટ બનાવી દીધા, દરેક ફ્લોર ઉપર 4 ફ્લેટ આવે, તો વિચારો 20 ફ્લોર અને 4 ફ્લેટ 80 ઘર બની ગયા. નીચે અહીંયા બેઝમેન્ટ બનાવી દે એટલે પાર્કિંગ થઈ જાય. એ બેઝમેન્ટની ઉપર ગાર્ડન બનાવી દે અને ઉપર બીમ ખેંચીને આવા 20 માળ ઊભા કરી દે. તો વિચારી લો, એ જ જમીન, પણ એ જમીનમાં બેઝમેન્ટ એટલે પાર્કિંગ પણ આવી ગયું, ઉપર ગાર્ડન પણ આવી ગયું, 20 માળ એટલે 80 ફ્લેટ પણ આવી ગયા. હવે તમે 8 બંગલા બનાવીને વેચો, એના કરતાં 80 ફ્લેટ વેચો તો તમને નફો વધુ થાય. જો મિત્રો, જમીન તો એ જ છે, પણ એનો ઇષ્ટતમ ઉપયોગ કરતા તમારો આવડવો જોઈએ. એટલે સંચાલનના કારણે ફાયદો એ થાય મિત્રો કે તમે તમારા જે સાધનો છે એનો ઉપયોગ એવી રીતે કરી શકો જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. અને સંચાલકો દ્વારા જે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે એ નિર્ણયની ધંધા પર શી અસર થઈ છે એ જોવામાં આવે. એ જોવામાં આવે કે ભાઈ ધંધા પર એની શું અસર થઈ, અને માની લો કે એનાથી સારી અસર થઈ તો પછી એ નિર્ણયને આગળ વધારવાનું. પણ માની લો કે એ નિર્ણયથી ધંધા પર પ્રતિકૂળ અસર થઈ તો એને સુધારવાનો પ્રયત્ન કરવાનો, જેનાથી પ્રયત્ન અને ભૂલ દ્વારા થતો બગાડ અટકાવી શકાય. કોઈ એક વસ્તુનું ઉત્પાદન કર્યું, પછી જોવાનું કે બજારમાં એની માંગ કેવી છે, ગ્રાહકો એને ખરીદે છે કે નહીં, એ બધું જોવાનું. કારણ કે એક સાથે બધું ઉત્પાદન કરીને બજારમાં વેચવા મૂકો અને ના વેચાય તો કેટલો બધો બગાડ થઈ શકે. તો પહેલાં ઓછું ઉત્પાદન કરીને જોવાનું માર્કેટમાં માંગ, અને પછી સારી માંગ દેખાય તો પછી તમે એનું વધુ ઉત્પાદન કરી શકો છો, જેનાથી બગાડ અટકાવી શકાય. એક સાથે તમે વધુ ઉત્પાદન કરી દો તો બગાડ વધવાની પણ શક્યતા છે મિત્રો, કે એ બગાડ વધી જાય. એક્ઝામ્પલ આપું, દાખલા તરીકે તમારા ઘેર નક્કી કર્યું કે આજે જલેબી બનાવી છે. હવે જલેબી કદી બનાવતા નથી, પણ આજે વિચાર્યું કે આપણે જલેબી બનાવીએ, બરાબર. તો હવે તમે વિચારો કે ભાઈ જલેબી બનાવી છે. હવે તમે એક સાથે વધુ પ્રમાણની અંદર માલ સામાન લઈને જલેબી બનાવો અને જલેબી ખરાબ નીકળી તો કેટલું બધું બગડી જાય. તો તમારે શું કરવું પડે કે પહેલાં સૌ પ્રથમ થોડોક જ સામાન લેવાનો, કે ભાઈ 200-250 ગ્રામ બને એટલો સામાન લેવાનો અને જલેબી બનાવવાની. અને તમને એમ લાગે કે હા સરસ બને છે તો પછી તમે એનું વધુ ઉત્પાદન કરી શકો. પણ ડાયરેક્ટ 5 કિલો ઉત્પાદન કરવા જઈએ અને બરાબર ના આવડે તો 5 કિલોનો બગાડ થાય. એના કરતાં પહેલાં 250 ગ્રામની જ બનાવવા જઈએ એટલે કદાચ નુકસાન થતો 250 ગ્રામનું થાય, વધુ ના થાય. તો એને પ્રયત્ન અને ભૂલ દ્વારા મિત્રો તમે એનો બગાડ અટકાવી શકો છો. ત્રીજું છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણય માટે મદદરૂપ. નિર્ણય હંમેશા હકીકત આધારિત વૈચારિક રીતે લેવાયેલા, હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ.
સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે. તો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ કોઈ પણ ધંધાકીય એકમે અમુક સમયે અમુક નિર્ણયો લેવાના હોય છે. પણ જે પણ નિર્ણય લેવામાં આવે મિત્રો, એ નિર્ણયો હંમેશા હકીકત પર આધારિત હોવા જોઈએ. નિર્ણય લેતા પહેલા એનો પૂરતો વિચાર કરેલો હોવો જોઈએ, તો જ એ નિર્ણયમાં સફળતા મળે. નહીં તો તમારો જે નિર્ણય છે એ જો અવાસ્તવિક હોય તો નુકસાન થવાની શક્યતા છે. અત્યાર સુધી બોર્ડ જ્યારે પરીક્ષાનો નિર્ણય લેતી હતી તો બોર્ડ પહેલા પરીક્ષાના ફોર્મ ભરાવતી, માહિતી મેળવતી કે 10માના કેટલા વિદ્યાર્થીઓ, 12માના કેટલા, આર્ટ્સના કેટલા, કોમર્સના કેટલા, સાયન્સના કેટલા, એટલે બધી જ માહિતી હકીકતથી મેળવતી. પછીનો વિચાર થતો, પછી સેન્ટર ફાળવતા અને પછી એ લોકો પરીક્ષાનો નિર્ણય લેતા, તો એ નિર્ણય એમનો અસરકારક રહેતો. પણ માની લો કે એમને ફોર્મ જ ના ભરાયા હોય, વિદ્યાર્થીની માહિતી જ ના લીધી હોય અને પરીક્ષાનું આયોજન કરવા જાય તો એમાં નિષ્ફળતા મળે, કદાચ પેપર ખૂટી પડે અથવા વધુ પડતા છપાઈ જાય એવી શક્યતાઓ છે. કોઈ પણ તમે નિર્ણય લો છો એ હકીકત પર આધારિત હોવું જોઈએ, સુસંગત અને ન્યાયી હોવો જોઈએ, એટલે ન્યાયબદ્ધ હોવો જોઈએ. તમારા જે નિર્ણયો છે મિત્રો, એ સમયસર લેવા હોવા જોઈએ. જેવો સમય એ સમયે તમારે એનો નિર્ણય લેવો જોઈએ. આ વખતે કોરોનાની પરિસ્થિતિ એવી હતી અને સરકારને બોર્ડના ફોર્મ તો 10માના ભરાઈ ગયા હતા, પણ સરકારે જોયું કે ભાઈ કોરોનાના કેસ ઘણા બધા છે, એક સાથે 8 લાખ 10 લાખ વિદ્યાર્થીની પરીક્ષા લઈશું તો કોરોનાના કેસ વધી જાય એવી શક્યતા છે. તો સરકારે સમયસર નિર્ણય લીધો કે ભાઈ પરીક્ષા નહીં લેવાય, માસ પ્રમોશન આપવામાં આવશે. વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. તો સરકારે એના માટે જે ભૂતકાળમાં વિદ્યાર્થીનું રિઝલ્ટ છે એનો આધાર બનાવ્યો, યુનિટ ટેસ્ટનો આધાર બનાવ્યો. 12મા ધોરણના વિદ્યાર્થી હતા, એમના માટે 10મા ધોરણના ટકા કેટલા હતા, 11મામાં શું રિઝલ્ટ હતું, 12મામાં શું યુનિટ ટેસ્ટનું પરિણામ, એને આધારે તૈયાર કર્યા. મતલબ વાસ્તવિકતા હોવી જોઈએ ને, બધાને એક સરખા ટકા તો ના આપી શકાય ને મિત્રો. આમ સંચાલનના જે સિદ્ધાંતો છે એ સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના જે સિદ્ધાંતો છે એનો ઉપયોગ દ્વારા પક્ષપાત કે પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય. એટલે તમારા કોઈ પણ નિર્ણયો પક્ષપાતવાળા ના હોવા જોઈએ કે પૂર્વગ્રહ વાળા ના હોવા જોઈએ. કોઈ પણ નિર્ણયમાં તમે જો પક્ષપાતની વૃત્તિ રાખશો ને મિત્રો, તો એ ક્યારે પણ સફળ ના થઈ શકે. તમારા નિર્ણયો જે છે એ તટસ્થ હોવા જોઈએ. એકવાર તમે નિર્ણય લીધો તો પછી એનો તરત જ અમલ થવો જોઈએ. બોર્ડે એમ નક્કી કર્યું કે ભાઈ 10માનું માસ પ્રમોશન, તો નિર્ણય લેવાઈ ગયો. પછી હવે નિર્ણયમાં ફરી ના શકે કે ના હવે આપણે પરીક્ષા લઈશું, એવું ના કરી શકે. તમારા જે નિર્ણયો છે પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના હોવા જોઈએ. તો આ રીતે તમે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લઈ શકો. ચોથું છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે. તો બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા, મિત્રો હાલનું જે ધંધાકીય પર્યાવરણ છે એ બદલાતું જાય છે. આર્થિક સામાજિક રીત તમે વિચારો, હરીફાઈ વિચારો, તો આ બધાની અંદર ધંધાનું પર્યાવરણ બદલાય છે. ગ્રાહકની રુચિ, ફેશન, ટેવમાં સુધારો થઈ રહ્યો છે, સરકારની નીતિમાં સુધારો થઈ રહ્યો છે. તો
સંચાલનના સિદ્ધાંતો એ માર્ગદર્શન આપે કે બદલાતી જતી પરિસ્થિતિમાં સંચાલકોએ શું કરવું. જેમ કે પહેલાં સ્કૂટરની અંદર સ્ટીલની બોડીનો ઉપયોગ થતો હતો. તમે જૂના સ્કૂટરો જોયા હોય બજાજના કે એલએમએલના. પણ જેમ જેમ સ્ટીલનો ભાવ ઊંચો થયો, વધતો ગયો, તો એ જ સ્કૂટર બનાવતી કંપનીઓએ સ્ટીલના જોડે ફાઈબરનો ઉપયોગ ચાલુ કર્યો, કારણ કે સ્ટીલ કરતાં ફાઈબર વજનમાં હલકું હતું અને કિંમતમાં સસ્તું હતું. તો એને કારણે તમે આજે બધા સાધનો એક્ટિવા, જ્યુપિટર બધા જો મોટે ભાગે ફાઈબર બોડીનો એ લોકો યુઝ કરે છે. એટલે બદલાતી જતી પરિસ્થિતિ છે એમાં તમારા ધંધામાં સુધારો લાવવો પડે. પહેલાંના ટેલિવિઝન જુઓ ને હાલ હવે એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવી ચાલે છે. તો દરેક ટીવી બનાવતી કંપનીઓ એન્ડ્રોઈડ સ્માર્ટ ટીવીનું ઉત્પાદન ચાલુ કરી દીધું છે. જેવી પરિસ્થિતિ બદલાય એમ ધંધામાં સુધારો કરવો પડે. આજે મોટાભાગના વેપારી પણ પોતાની વસ્તુનો ઓનલાઈન વેચતા થઈ ગયા છે. મોટાભાગની બેન્કોએ પણ પોતાની ઓનલાઈન સેવા ચાલુ કરી દીધી છે. તો આ જે સિદ્ધાંતો છે એ સંચાલકોને માર્ગદર્શન આપે કે જેવી પરિસ્થિતિ બદલાય તો એ લોકોએ કયા કાર્યો કરવા જોઈએ, તો એને પહોંચી વળવાય. જેમ અત્યારે કોરોના ચાલે છે તો ક્લાસીસો બંધ છે, લોકડાઉન છે, તો અમે બદલાતા જતા સ્થિતિમાં ઓનલાઈન ભણાવવાનું ચાલુ કરી દીધું. તો આ રીતે સંચારના સિદ્ધાંતો આવું માર્ગદર્શન પૂરું પાડે. પાંચમું જે સામાજિક જવાબદારી અદા કરવા. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. તો સામાજિક જવાબદારી અદા કરવા. મિત્રો, સામાજિક જવાબદારી જેને સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. કોઈ પણ ધંધો છે એનો જન્મ સમાજમાં થાય છે, એનો વિકાસ સમાજમાં થાય છે. એટલે ધંધો અને સમાજ એકબીજાના અવિભાજ્ય અંગ છે. આમ તો દરેક ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવાનો છે, પણ મિત્રો કોઈ પણ ધંધાકીય એકમ નો એકમાત્ર ઉદ્દેશ નફો ન હોવો જોઈએ, પણ જોડે જોડે સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમના ધ્યેય છે. કારણ કે જે સમાજમાં તમે ધંધો લઈને બેઠા છો તો એ સમાજનો વિકાસ થવો જોઈએ, એમની ઉન્નતિ એટલે એમની પ્રગતિ પણ થવી જરૂરી છે. મિત્રો, તમે સારી વસ્તુ બનાવશો, સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવશો, વાજબી કિંમતે આપશો તો સમાજનો વિકાસ થશે અને ઉન્નતિ, ઝડપથી પ્રગતિ થશે. તો એ પણ એક સિદ્ધાંત હોવો જોઈએ. આજે અમૂલ ડેરી છે, નો ડાઉટ એ નફો કમાય છે, પણ એને દૂધની ગુણવત્તા સારી છે. તો આજે મોટાભાગના ઘરે સવારે બાળકો માટે દૂધનો ઉપયોગ થાય છે, જેનાથી બાળકોની તંદુરસ્તી સારી થઈ રહી છે. તો આવું સમાજનો વિકાસ, સમાજની ઉન્નતિ એ પણ ધંધાનો ઉદ્દેશ હોવો જોઈએ. અને જો દરેક ધંધાકીય એકમ આ જ રીતે જો કામ કરે તો સમાજની વિકાસ અને ઉન્નતિ ઝડપથી બનશે. સામાજિક જવાબદારીનું એક લક્ષ્ય હોવું જોઈએ. મિત્રો, જ્યારે કોરોના કાળ હતો ત્યારે રિલાયન્સ, આમ બધા જાણો કે રિલાયન્સ ટાટા છે, એનો મુખ્ય હેતુ નફાનો છે. મિત્રો, તો એ રિલાયન્સે જે રાજ્યોમાં ઓક્સિજનની અછત હતી તો રોજના 400 ટન, 500 ટન, 600 ટન ઓક્સિજન રોજે રોજ મફતમાં પૂરો પાડ્યો. આ મફતમાં આપેલ એમને કંઈ નફો નહીં થાય, પણ એમને એક સમાજ પ્રત્યેની એક જવાબદારી મિત્રો અદા કરી કહેવાય. એ લોકોએ દવાખાનાની અંદર દવાનું મફતમાં વિતરણ કરાયું. તો મિત્રો, એક આ સામાજિક જવાબદારી છે. મિત્રો, એનું એક લક્ષ્ય સિદ્ધ કરી શકાય. આમ મિત્રો, કોઈ પણ ધંધો છે
એનો ભલે મુખ્ય હેતુ નફાનો હોય, પણ સમાજનો વિકાસ થાય, સમાજની પ્રગતિ થાય, સમાજની ઉન્નતિ થાય, એ પણ ધંધાકીય એકમના લક્ષ્ય હોવા જોઈએ. સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલક વિચારધારાનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલ છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. તો સંશોધન તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન તમે જ્યારે કરો છો, તેમાં તમે જેટલું નવા સંશોધન કરો છો, એટલું જ તમારું ઉત્પાદન અને વેચાણ વધે છે અને નફો પણ વધે છે. સતત સંશોધન થવું જોઈએ મિત્રો. આજે મારુતિ એ 4-વ્હીલરમાં નંબર 1 છે, તો મારુતિ જુઓ, તમે દર વર્ષે નવા મોડેલ્સ, નવા રૂપ રંગવાળી ગાડીઓ માર્કેટમાં મૂકતી જાય છે. એ સંશોધન કરતી જાય છે. ટેલિવિઝનમાં એલજી, સેમસંગ જુઓ, નવા મોડેલ્સ, નવા ફીચર્સવાળા ટેલિવિઝન માર્કેટમાં મૂકે છે. પણ આવા સંશોધન એમને એમ નથી થતા. એના માટે તમારા હાથ નીચે જે કર્મચારીઓ છે, એને તમારે ટ્રેનિંગ એટલે કે તાલીમ આપવી પડે, સારું શિક્ષણ આપવું પડે અને એમનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરવા પડે. એટલે મોટી કંપનીઓ સતત ટ્રેનિંગ આપતી રહે છે નવી ટેકનોલોજીની. ભારતમાં જે સોફ્ટવેર બનાવતી કંપની છે, ઇન્ફોસિસ, વિપ્રો છે, ટીસીએસ છે, એ નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને નવી ટેકનિક શીખવા માટે પોતાના કર્મચારીને વિદેશમાં મોકલતી હોય છે, જેથી એ લોકો નવું શીખીને આવી શકે. અને એ જરૂરી છે. એના માટે અમુક સમય સેમિનાર, વેબિનારનું એ લોકો આયોજન કરે છે. હવે મિત્રો તમે જુઓ, પહેલા જ્યારે નોકરી માટે કર્મચારીને લેવાનો હોય તો સગા સંબંધી અથવા કોઈનો રેફરન્સ આવે લઈ લેતા હતા. આજે કોઈ પણ કર્મચારીની જ્યારે નિમણૂક કરવાની હોય, એની ભરતી કરવાની હોય, એપોઇન્ટમેન્ટ આપવાની હોય, તો અભિરુચિ કસોટી લેવામાં આવે છે. એટલે મતલબ એને એક્ઝામ લેવામાં આવે, એને જનરલ નોલેજના ક્વેશ્ચન, એના વિષયને લગતા ક્વેશ્ચન આપવામાં આવે, એનો ટેસ્ટ લેવામાં આવે અને એમાં ટેસ્ટમાં કયું પરિણામ મળ્યું એને આધારે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને પછીની નિમણૂક કરવામાં આવે તો તમને સારો કર્મચારી મળી શકે. તો તમે સંચાલન સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગની યોગ્ય કર્મચારી નિમણૂક કરી શકો છો. દાખલા તરીકે પહેલા શિક્ષકની જે ભરતી હતી એમાં ઘણી ગેરરીતિ થતી હતી, ભ્રષ્ટાચાર થતો હતો. પણ સરકારે એવું નક્કી કર્યું કે ભાઈ ટેટ, ટાટ, એચટાટની પરીક્ષા આપવી પડશે. હવે શિક્ષકોએ પરીક્ષા આપી, એમના જે માર્ક આવ્યા એને આધારે એમનું મેરિટ બનાવવામાં આવે અને જે મેરિટ બન્યું એને આધારે નિમણૂક કરવામાં આવે તો તમે યોગ્ય કર્મચારી નિમણૂક મિત્રો કરી શકો છો. તો આજે મિત્રો આ લેક્ચરમાં આપણે સંચાલન સિદ્ધાંતોના મહત્વની ચર્ચા કરી. ખૂબ અગત્યના છે. આપ ચોપડામાં લખીને તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.